અગત્યના સમાચાર। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિવર્સિટી દ્વારા અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાળી અર્પિત કરવામાં આવી હતી। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલની આગેવાણી હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અત્યંત જ દુઃખદ અને હૃદયદ્રાવક છે। આગળના સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના મુસાફરો અને તેમના પરિવારજનો માટે હૃદયથી પ્રાર્થના કરવામાં આવી અને 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિનો જે એક કાર્યક્રમ છે તે આજરોજ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ એના માટે કે જે રીતે અમદાવાદ શહેરમાં પ્લેનની દુર્ઘટના થઈ હતી તે દુર્ઘટનાની અંદર લગભગ 250થી પણ વધારે જે નિર્દોષ લોકો હતા તે લોકોની મૃત્યુ થઈ હતી, જેની અંદર ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા। તે દરેક લોકોની જે મૃત્યુ થઈ હતી તે લોકો કંઈક ને કંઈક વડોદરા શહેરના એક નિવાસી હતા, ગુજરાત રાજ્યના હતા, અમુક તો કેટલાક એવા પણ નાગરિકો હતા કે તે લોકો વિદેશથી આવતા હતા, તો એ લોકો નિર્દોષ હતા। તો તેની માટે ભગવાન તેમની આત્માને એમના ચરણોમાં સ્થાન આપે, સાથે સાથે શાંતિ આપે, તેના માટે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા અહીં એમને શ્રદ્ધાંજલિ જે છે તે પુષ્પ અર્પણ કરીને આપવામાં આવી છે।